નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલોલમાં ઉર્સે અમીર મિલ્લતની ઉજવણી તેમજ ખાનકાહે અહેલે સુન્નતના ગાદીપતિની જશ્ને સજાદગીને લઈ નગરમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સહિત દેશ વિદેશમાં પ્રખ્યાત એવા સૂફી સંત અને નવસારી ખાતે આવેલ ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા મુફ્તીએ ગુજરાત સૈયદ અમીરે મિલ્લતના ઉર્સની ઉજવણી હાલોલ નગરમાં આન બાન અને શાનથી કરી। આ ઉર્સ પ્રસંગે વડોદરાના ખાનકાહે અહેલે સુન્નતના રાતીબે રિફાઈ અને મિલાદ કમિટીઓ આવી હતી। જુલુસ હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ અઝીમ પાર્કથી શરૂ થયું હતું, જે નગરના મુખ્ય માર્ગો જેમાં બોમ્બે હાઉસ, કસ્બા હુસેની ચોક, લીમડા ફળિયા, અમીરે મિલ્લત ચોક ખાતે આવેલ ફૂલ સહિત બાબારી દરગાહ ખાતે પહોંચ્યું હતું, જેમાં મુફ્તી સૈયદ અમીરુદ્દીન જિલાનીના પપુત્ર અને વડોદરાના ખાનકાહ અહેલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તેમજ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ તાજુદ્દીન બાબા કાદરી, સૈયદ ઝિયાઉદ્દીન બાબા કાદરી તેમજ અજમેર શરીફના ખાદિમ સૈયદ કાઝમી અનવર હુસૈન તેમજ સૈયદ આતિફ મિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાત્રે હઝરત ફૂલ સહિત બાબારી દરગાહ ખાતે રાતીબે રિફાઈનો ભવ્ય જલસો થયો, જેમાં વડોદરાના ખાનકાહે એટલે સુન્નતના રાતીબે રિફાઈ કમિટી અને સુરત શહેરથી પધારેલ મુરગાવનના રાતીબે રિફાઈની કમિટી હાજર રહી હતી। સલાતો સલામ અને દુઆ કરવામાં આવી। રઝા યંગ સર્કલ દ્વારા નિયાઝની વહેંચણી કરાઈ। આ પ્રસંગે હાલોલ, વડોદરા, કાલોલ, એરાલ, ગોધરા, આસોજ, પેટલાદ, સુરત, ઘોગંબા સહિત ગુજરાતના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।